સુરત ડિંડોલી વિસ્તારમાં નવનિર્મિત બિલ્ડિંગના 10મા માળેથી પટકાતા મહિલા કામદારનું કરુણ મોત નિપજતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે કામદારો અને પરિવારજનોએ ડિંડોલી પોલીસ મથક બહાર હોબાળો મચાવી બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. મળતી માહિતી મુજબ ડિંડોલી મધુરમ સર્કલ પાસે નવી બંધાતી પ્રયોશા જ્વેલર્સ નામની બિલ્ડિંગમાં મહિલા કામદાર મજૂરી કામ કરી રહી હતી. તે દરમિયાન 10મા માળેથી રેતી ખાલી કરતી વેળે અચાનક જ તેણે સંતુલન ગુમાવતા તે નીચે પટકાઈ હતી. ગંભીર ઈજાઓના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ સ્થળ ઉપર ભારે ભીડ એકઠી થઈ હતી. કામદારોનો આક્ષેપ છે કે સાઇટ ઉપર કામ કરતા કારીગરો માટે પૂરતી સેફટી કે વ્યવસ્થાનો કોઈ જ અભાવ હતો. સેફટી બેલ્ટ સહિતની જરૂરી સુરક્ષા સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટનાને પગલે કોન્ટ્રાક્ટર અને બિલ્ડર દ્વારા મજૂરોની સલામતીના મામલે બેદરકારી દાખવાઈ હોવાનો પણ સવાલો ઊભા થયા છે. હાલ ડિંડોલી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે અમારા ગ્રુપ થકી માહિતી મળી હતી કે ડિંડોલી સુરત વિસ્તારના ડિંડોલીમાં એક લેડીઝ 10મા માળેથી પટકાઈને કંઈ મોત થયું છે એવી માહિતી મળી હતી. જેથી કરીને અમે આજે ડિંડોલીમાં જે પોલીસ સ્ટેશનની સામે પાયોસા જેવલ્સ કરીને જે બાંધકામ સાઇટ છે, જે 10 કે 12 માળની બિલ્ડિંગ છે, એમાં બાંધકામ સાઇટ ઉપર કોઈ પણ પ્રકારની સેફટીના સાધનો કે નેટ બાંધેલી નથી. અને જે કામ ટાઇલ્સનું હતું, જે જેન્ટ્સને કરાવવાનું હતું, એ લેડીઝને કામ કરાવતા બેન ઉપરથી પડીને ડેથ થઈ છે. એનું 2 મહિનાનું નાનું બાળક છે. બેન અમારા આદિવાસી સમાજની દીકરી છે અને એનું 2 મહિનાનું નાનું બાળક છે, જેઓ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના જાલિમપુરા ગામના છે. જેથી કરીને આદિવાસી ભીલ સમાજ સુરત શહેરના આગેવાનો થકી અમારી એક જ માગણી છે કે અવારનવાર સુરત સિટીમાં આવા બનાવો બનતા રહે છે અને વગર સેફટીએ કામ કરાવતા કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય, ગુનો દાખલ થાય, એવી અમારા સમાજની માંગ છે. અને ડિંડોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતું હોય ડિંડોલી પોલીસ સ્ટેશન આ બાબતે ગંભીર ગુનો દાખલ કરી બિલ્ડર અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સખત કાર્યવાહી એવી અમારા સમાજની માંગ. જ્યાં સુધી અમને આર્થિક અને સામાજિક કાયદાકીય ન્યાય ન મળે ત્યાં સુધી અમે લાશ પીએમ કરાવશું નહીં અને બોડીને પણ સ્વીકારશું નહીં.